નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એનો રંગ હવે જામ્યો છે। જી હા દર્શક મિત્રો, તમામ જે પાર્ટીઓ છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ તાકાતો લગાવવામાં આવી રહી છે। સૌની નજર વોર્ડ નંબર 15ની છે। જી હા દર્શક મિત્રો, વોર્ડ નંબર 15ની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ અને ભાજપમાં જંગ જામી છે। વોર્ડ નંબર 15ની વાત કરીએ તો વોર્ડ નંબર 15માં આશીષ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો છે કે મારા દીકરાને મારવામાં આવ્યું છે। બીજી બાજુ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રવિ ત્રિવેદી એવું કહી રહ્યા છે કે આ તમામ જે આરોપો આશીષ જોશી દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તદ્દન ખોટા છે। ખોટી એફઆઈઆર, ખોટી કમ્પ્લેન કરવામાં આવી છે। आओ સાંભળીએ શું કહી રહ્યા છે આ બંને કોંગ્રેસના આશીષ જોશી। આપ તો જોવા જઈએ તો કોંગ્રેસમાં હમણાં આવ્યા છે, પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા। પણ વાત કરીએ યુવા નેતા રવિ ત્રિવેદીની તો એ શું કહી રહ્યા છે આ તમામ જે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જે કમ્પ્લેન નોંધાઈ છે એને લઈને રવિ ત્રિવેદી પણ કહી રહ્યા છે કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ત્યાં જે દેખાઈ રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારી રહ્યા છે એવો વિડીયો પણ સીસીટીવીની સામે આવ્યા છે। આપ પણ જો આ વિડીયો, આ બંને લોકો શું કહી રહ્યા છે। અને જે 15 નંબરના અમુક કાર્યકર્તા છે જે એવું સમજતા હોય કે મારવાથી, હાથ ઉપાડવાથી કે ગાળો બોલવાથી અમે ચૂંટણી જીતી જઈશું, એવું નથી હોતું। આ વોર્ડ 15માં જે નાગરિકો છે એ ખૂબ સંસ્કારી છે। એ બધું જોઈ રહ્યા છે કે આજે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વોર્ડ 15ની અમારી આ સોસાયટીમાં આવીને જે મારા પુત્ર યશ જોશી પર જે હુમલો કર્યો છે, જે ગાળો બોલીને ગયા છે, મારા ધર્મપત્ની હાજર હતા, મારા બહેન હાજર હતા અને એ લોકોને સામે ગાળો નહીં બોલવા માટે કહેતા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રવિ ત્રિવેદી, ટિંકલ માછી અને ભાવિન વ્યાસ આ ત્રણેય એવું સમજે છે કે અમે સત્તાના નશામાં કંઈ પણ કરીશું। તો અમે આજે કાયદેસરની લેખિત ફરિયાદ આપી છે। આજે બપોરે એક ફેરણી હતી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15ના ઉમેદવારોની। ત્યાં ફેરણી પતી જાય છે રોજ બપોરે તાપના કારણે 1 વાગે આ ફેરણી પત્યા પછી હું ત્યાંના મહિલાઓ જે ફેરણીમાં ઉંમરલાયક એ લોકોને લેવા ગયો ત્યારે કંઈ હતું નહીં। ત્યાર પછી હું લઈને આવ્યો અને લઈને આવ્યા પછી મારા પર કોઈએ ફરિયાદ કરી છે એવી મને ખબર પડી એટલે ત્યાં ફરિયાદ મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે ભાઈ તમે આ રીતનું કોઈ કૃત્ય કર્યું છે અને તમારા પર ફરિયાદ થઈ। હું ત્યાં પહોંચી ગયો એટલે સામેના જે લોકો છે એ લોકો સાથે વાતચીત સામે જ કરી કે ભાઈ તમે આ રીતના જૂઠું બોલો છો, આ છે તે છે। એટલે એ લોકોનું તો કહેવું એક જ હતું કે હું ત્યાં હતો અને ફરિયાદ થઈ હતી। એટલે મેં કીધું કે ભાઈ તમારા એવિડન્સ તમારી પાસે નથી, તમારું ખોટું લખે કોઈ તો મારું પણ ખોટું। પણ પોલીસે સહકાર આપ્યો, પોલીસે સમજાવટ કરી અને પોલીસે કહ્યું કે આ ફરિયાદ યોગ્ય ન કહેવાય, કોઈને ખોટો બદનામ કરવો એ સાચું ન કહેવાય। એ લોકોએ ફરિયાદ તો ઓલરેડી અરજી આપી જ દીધી હતી। બીજી એક વસ્તુ કે સાંજે જ્યારે આ જ ફરિયાદ માટેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે મેં સીસીટીવી પોલીસને પણ આપ્યા અને અત્યારે આપશ્રીને પણ આપી રહ્યો છું, મીડિયા મિત્રોને પણ। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ જે ઝઘડો થયો તેની અંદર બપોરે બાઇટ આપનાર જે ઉમેદવારનો પુત્ર હતો એ જ વ્યક્તિ એ ઉમેદવારની સોસાયટીમાં અમે પ્રચાર કરવા અમારી પાર્ટીના લોકો ગયા હતા, એને એ જ કલરની ટી શર્ટ પહેરી છે અને બપોરે બાઇટ આપી રહ્યો છે કે મને માર્યો છે અને ફૂટેજમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સૌ પ્રથમ તો વિષય મારો છે કે મેં ત્યાં છું જ નહીં અને ઉમેદવાર સાથે પ્રચાર કરવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પુત્ર દ્વારા મારવામાં આવ્યો છે। એ ટટલી આંગળી પર પાટો પહેરીને આવ્યા હતા ત્યાં અને મેં જોયું લાઈવમાં સમાચારમાં કે પાટો બતાવે છે કે મને વાગી, પણ એ તો તમે મુક્કા માર્યા ત્યારે વાગ્યું છે એવું આ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે। અમારી પાર્ટીના કાર્યકર્તાઓને માર્યા, ઉપરથી મારી સાથે પેલા બેનરના વિષયમાં બેનર લગાવ્યા સોસાયટીના લોકોએ સ્વૈચ્છિક, મેં પણ સ્વૈચ્છિક લગાવ્યા। અમને નથી પસંદ કે તમે પાર્ટી બદલી છે, તમે બીજી પાર્ટીમાં ગયા છો અને તમે આ રીતનું ખોટું કરી રહ્યા છો
અને તમે આ બધું કરીને પબ્લિકની વિસ્તારની સહાનુભૂતિ લેતા હતા. સહાનુભૂતિ લેવાની તો કદાચ જરૂર મને નથી લાગતી, પણ હું પણ કોઈના ઘરનો છોકરો છું. તમે ખોટી રીતની આ રીતની કિન્નાખોરી રાજકીય રાખી અને સ્પોર્ટમેન સ્પિરિટ ના હોય તમારામાં તો તમે ચૂંટણી ના લડશો. તમને હું મહેરબાની કરીને જણાવી રહ્યો છું કે સ્પોર્ટમેન સ્પિરિટ હોય ને તો જ ચૂંટણી લડજો, નહીં તો તમે ટિકિટ લેવાને પણ યોગ્ય નથી કોઈ પણ પાર્ટીની. અને તમે એવા પક્ષની ટિકિટ લીધી છે, તમે ભારતીય જનતા પાર્ટી છોડી અને એક એવા પક્ષની ટિકિટ લીધી છે. એના લીધે અમે તમારો વિરોધ કરી રહ્યા છીએ. અમે વિરોધ કરીશું, બોલીશું, પણ અમે પ્રચાર કરીએ છીએ અમારી પાર્ટીનો. અમે તમારો વ્યક્તિગત વિરોધ નથી કરી રહ્યા. તમે આવી કિન્નાખોરી રાખી અને મારા પર જે આ ફરિયાદો કરાવી અને સહાનુભૂતિ લેવા માંગો છો એવું આજ પછી ન કરતા.